નમસ્કાર મિત્રો, સ્વાસ્થ્ય સેતુ સંવાદના એક નવા એપિસોડમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું વુમન હેલ્થ ડીકોડેડ. માતૃત્વથી લઈને માનસિકના પ્રશ્નો હોય કે ઓપરેશનથી લઈને ઓવ્યુલેશન વિશેની વાતો હોય, એમાં ઘણા બધા મિથ્સ, ગેરસમજો ચાલી રહી છે. એના માટે આપણે આજે એક એક્સપર્ટને આપણી બોલાવ્યા છે અને આપણી સાથે એક્સપર્ટ છે ડૉક્ટર રિયા શાહ. વેલકમ ડૉક્ટર રિયા. થેન્ક યુ. ડૉક્ટર રિયા એક કન્સલ્ટન્ટ ઓબ્સ્ટેટ્રિશિયન અને ગાયનેકોલોજિસ્ટ છે અને એ જિગીશા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ વાડજ ખાતે પ્રેક્ટિસ કરે છે અને એમનો ફોકસ છે સ્પેશિયલ હારિસ પ્રેગ્નન્સી અને ઇન્ફર્ટિલિટી. તેવા ઘણા બધા પ્રશ્નો ડૉક્ટર રિયા છે કે જેની ચર્ચાઓ કીટી પાર્ટીઓમાં થાય, સોશિયલ ફેમિલી ગેધરિંગ્સમાં જાય, પણ કદાચ એ ચર્ચાઓ ડૉક્ટરના કન્સલ્ટિંગ રૂમ સુધી નથી પહોંચતી. એટલે એને કારણે મિસઇન્ફોર્મેશનનો સોર્સ ઊભો થાય છે. એ કોઈ રિલાયબલ ઇન્ફોર્મેશન ના મળે એટલે લોકો મિસઇન્ફોર્મેશન તરફ આગળ વધી રહ્યા છે. તો આપણે એવો પ્રયત્ન કરીશું કે આજે એવા અલગ અલગ મુદ્દા પર આપણે વાત કરીએ. શ્યોર. સૌથી કોમન ટોપિક આપણે લઈએ અત્યારે કે પેલો દર મહિને જે કેલેન્ડરમાં બદલાય એ છે મહિનો, એટલે કે માસિક ધર્મ. એ આમ તો આપણે કહીએ છીએ માસિક ધર્મ, પણ એટલી બધી એની સાથે મિસકન્સેપ્શન ને ગેરમાન્યતાઓ જોડાયેલી છે. અને પેલું કહીએ ને કે જેવો પીરિયડ્સ ચાલુ થાય એટલે પેલો શેમ મોડ ઓન, અત્યારે પેલા મોડમાં લોકો સમજે એટલે શેમ મોડ ઓન ચાલુ થઈ જાય, લોકો વાતો ના કરે, ઓફિસમાં રજા પડી જાય, લોકો ચર્ચા ના કરે, ઘરમાં ચર્ચાનો મુદ્દો બની જાય. તો એના વિશે થોડીક આપણે આજે વાતો કરીએ કે આટલી બધી ટેબુઝ એની આજુબાજુ કેમ છે. આપણે એક કોમન વસ્તુ જાણીએ છીએ કે દરેક ફિમેલની લાઈફમાં પીરિયડ્સમાં નાની મોટો ઉતાર ચડાવતા આવતો જ છે. લોકોને અનિયમિતતા એટલી બધી અનયુઝ્યુઅલ નથી, પણ એ કઈ અનિયમિતતા હોય કે જેમાં ખરેખર આપણે ધ્યાન રાખવું જોઈએ કે ભાઈ ના ધીસ ઇઝ નોટ નોર્મલ અને ટાઈમ ટુ ગો ટુ એ ડૉક્ટર. એટલે મારું એ જ કહેવું છે કે પીરિયડ્સ અનિયમિત કે કયું એબનોર્મલ છે જાણવા માટે પહેલાં તો આપણે એ જાણવું પડે કે નોર્મલ પીરિયડ શું છે. કેમ કે દરેક લોકોને અલગ અલગ પોતપોતાના આઈડિયાઝ હોય છે કે મારું જે ફ્લો આવે છે એ જ નોર્મલ છે, કે ઘણા બધા લોકોને પોતપોતાના આઈડિયાઝ હોય છે. એટલે મારે એ પહેલાં ક્લિયર કરવું છે કે વોટ ઇઝ નોર્મલ મેન્સ્ટ્રુઅલ ફ્લો. તો જનરલી ટેક્સ્ટબુક ડેફિનેશન આપણે જોવા જઈએ તો એવું કહેવામાં આવે છે કે 2 to 8 ડેઝ સુધી તમને બ્લીડિંગ આવે. એટલે તમને માત્ર 2 ડેઝ સુધી બી બ્લીડિંગ આવે ધેન ઓલ્સો ઇટ ઇઝ નોર્મલ. 8 ડેઝ સુધી એક્સટેન્ડ થાય તો બી નોર્મલ છે. બીજું, સાયકલની લેન્થ 28 to 30 ડેઝ ડોટ આવે એવું જરૂરી નથી. પ્લસ ઓર માઇનસ 4 to 5 ડેઝનું વેરિએશન થઈ શકે. તો જનરલી 24 to 34 ડેઝની સાયકલ હોવી જોઈએ. અને અમાઉન્ટ ફ્લોનો 5 ml to 80 ml. તો તમને જે પીરિયડ્સ આવે છે એવરી મંથ 5 ml માત્ર ફ્લો આવે તો એ બી નોર્મલ છે, અને 80 ml સુધી ફ્લો આવે તો એ બી નોર્મલ છે. તો આને નોર્મલ મેન્સીસ કહેવાય. આનાથી કંઈ બી વેરિએશન થાય જેથી કરીને કે તમને એવરી 20 ડેઝ કે એવરી 15 ડેઝ એટલે 24 ડેઝ કરતાં અર્લી પીરિયડ્સ આવવા લાગે, કે તમને 1.5-2 મહિના ઉપર ચડીને પીરિયડ્સ આવવા લાગે, કે પછી બહુ જ હેવી ફ્લો આવે, એક્સટેન્ડેડ ફ્લો આવે, 10-15 દિવસ સુધી ફ્લો આવે, તો એ બધાને એબનોર્મલ કહેવાય, જેને એબનોર્મલ યુટ્રાઇન બ્લીડિંગ કહેવાય. તો એ કેસમાં તમારે ગાયનેકોલોજિસ્ટને કન્સલ્ટ કરવું જોઈએ. ઓકે, એટલે પેલી જે ડેફિનેશન બનાવી રહી છે કે 28 દિવસે જ આવે ને 4 દિવસ આવે, એ યોગ્ય નથી. હા, એમાં ફિઝિયોલોજિકલ વેરિએશન હોય છે. એટલે તમે જેમ કીધું કે તમે તમારા પીરિયડ્સમાં કંઈ વેરિએશન ઓબ્ઝર્વ કરો કે પહેલાં આટલા દિવસથી સાયકલ હતી, હવે ચેન્જ થઈ છે, દેન ઇટ ઇઝ ટાઈમ ટુ ગો ટુ ડૉક્ટર. બીજું નાનું મોટું પેન, ડિસ્કમ્ફર્ટ, એ તો કોમન છે, ખ્યાલ છે. પણ કયું પેન એવું છે કે જેને ઇગ્નોર ના કરવું? એટલે જો તમારી રૂટીન લાઈફને હેમ્પર કરતું હોય, પ્લસ તમને પીરિયડ્સ એકવાર ખતમ થાય પછી બી પેન તમને પરસિસ્ટન્ટ રહે, તમને લોઅર એબ્ડોમિનલ પેન થાય, એની જોડે તમને યુરિનેશન કે ઇવન સ્ટૂલ પાસ કરવામાં બી પેન થાય, કે તમને ડિસ્પેરુનિયા ફીલ થાય, તો એવા જે બધા પેન હોય છે તો તમારે બેટર છે કે કન્સલ્ટ કરી લેવું જોઈએ. જનરલી જે પ્રાઇમરી ડિસ્મેનોરિયા હોય છે, જે આપણે નોર્મલ રૂટીન પીરિયડ્સનું પેન કહીએ, જે બ્લીડિંગના ટાઈમે યુટ્રસના કોન્ટ્રેક્શન્સના કારણે આવતું હોય, એ તમને જ્યારથી ફ્લો આવવાનું સ્ટાર્ટ થાય ત્યારથી આવતું હોય. જો તમને પહેલાં પેન ના હોય અને પછી પેન આવવાનું સ્ટાર્ટ થાય અને સ્પાઝમોડિક ના હોય, ડલ ઇટિંગ હોય, એની મેં જેમ કીધું એમ એની જોડે એસોસિએટેડ બીજું કોઈ બી પેન હોય, then it is better to consult a gynecologist. ઓકે. અને અત્યારે આપણે જોઈએ છીએ કે પીરિયડ્સની ડેટ એજ એડવાન્સ થવા માંડી છે, પણ આઈડિયલ કેસમાં નોર્મલ કઈ એજે મેન્સ્ટ્રુએશન ચાલુ થાય? આમ એવરેજ એજ 12 years ગણાય છે, જે આપણી પ્યુબર્ટીની અને મેનાર્કીની એજ કહેવાય છે. બટ એવરેજ એજ 10 to 15 years સુધી કાઉન્ટ કરી શકાય. જો 10 years કરતાં બી પહેલાં આવે, કેમ કે હવે ઓવરઓલ તમે જેમ કીધું એમ બધાને પીરિયડ્સ વહેલા આવવા લાગ્યા છે, તો 10 yearsથી બી પહેલાં આવે તો એને અર્લી મેનાર્કી કહેવાય, અને 15 years સુધી બી પીરિયડ ના આવે તો પછી એને પ્રાઇમરી એમેનોરિયા કહેવામાં આવતું હોય છે. તો આ બંને એજ ગ્રુપની
વહેલા કે પછી આવે તો પછી એકવાર બેટર છે કે આપણે કન્સલ્ટ કરી લેવું એની પર કન્સર્ન કરવું. પરફેક્ટ. અને બીજી એક બહુ જ કોમન પ્રોબ્લેમ છે PMS એટલે કે પ્રી મેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમ, અને મિલિયન્સ ઓફ મહિલાઓને એને કારણે મિલિયન્સ ઓફ ફેમિલી એવરી મંથ દે આર ઇન ટુ ટ્રબલ. તો આ PMS એક તો કઈ બલાનું નામ છે, અને જો ખરેખર PMS આવતું હોય તો હાઉ ટુ મેનેજ ઇટ? કારણ કે દર મહિને તો કંઈ ઓફિસમાંથી રજા બી નથી પડતી, રસોડું બંધ બી નથી થતું, કામ ઓફિસે જવું પડે છે, કામે કરવું પડે છે, તો આ મેનેજ કેવી રીતે કરવાનું? બેઝિકલી PMS ઇઝ પ્રી મેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમ. તો જે પીરિયડ્સ આવવાના હોય એની પહેલાંનું વીક જે લોકોને સાઇક્લિકલ એટલે એવરી મંથ બિહેવિયરલ પ્લસ ફિઝિકલ ચેન્જીસ થતા હોય છે એને PMS કહેવામાં આવે છે. બિહેવિયરલમાં જેમ કે ઇરિટેબિલિટી છે, ચીડચીડુપન રહે, ગુસ્સો આવો, મૂડ સ્વિંગ્સ આવું, એપિટાઇટ ઇન્ક્રીઝ થઈ જાય, કોન્સન્ટ્રેશન ડિક્રીઝ થઈ જાય, અને ફિઝિકલમાં બ્લોટિંગ જેવું ફીલ થાય. પછી બીજું ફિઝિકલ ચેન્જીસમાં પેઇન છે, એબડોમિનલ પેઇન છે, ક્રેમ્પ્સ છે, એવું બધું સ્ટાર્ટ થાય. એ માનીએ છીએ એના કરતાં ઘણું કોમન છે. 30% ઇન્સિડન્સ છે PMSનું. તો આ કેસમાં આપણે આપણી લાઈફ એવરી મંથ તો હેમ્પર નહીં થવા દઈએ, તમે જેમ કીધું એમ. તો પછી બેટર છે કે આપણે કોઈ એક્સપર્ટને કન્સલ્ટ કરીને એના માટે સિમ્પલ પેઇન રિલીવિંગ મેડિકેશન્સ હોય છે, એન્ટીસ્પાઝમોડિક મેડિકેશન્સ હોય છે, આપણે હીટ પેડ્સને એવું બી યુઝ કરી શકીએ, અને એની જોડે જોડે બહુ સિવિયર કેસ હોય તો બીજી મેડિસિન્સ બી આવતી હોય છે, જેમ કે 21 પિલ્સની કોર્સ કરવાનો આવે, એમાં બી સ્પેસિફિક કે જે વોટર રિટેન્શન એવું ના કરે તો બ્લોટિંગ ઓછું થાય, જેમ કે યાસ્મિન છે કે ડ્રોનિસ છે, ડ્રોસ્પેરિનોનવાળી, એવું આપણે સ્ટાર્ટ કરી શકીએ. પણ એ કોલ એક્સપર્ટનો રહેશે, તો બેટર છે કે આપણે કન્સલ્ટ કરી લેવું. પણ એવું નહીં કરવાનું કે આપણે શરમમાં ના જઈએ અને આપણું ડેલી લાઈફ, આપણું ડેલી રૂટીન એનાથી હેમ્પર થવા દઈએ. એટલે ઇમ્પોર્ટન્ટ મેસેજ એ છે કે તમે સફર ન થાવ. એના માટે બહુ સિમ્પલ સોલ્યુશન્સ છે અવેલેબલ, જે આપણે અપ્રોચ કરીશું તો આપણને મળશે, એવું નથી. ધેટ ઇઝ નોટ ધ કેસ. પરફેક્ટ. અને બીજો હવે એક કોન્ટ્રોવર્શિયલ પ્રશ્ન, આપણે કીધું માસિક ધર્મ છે, પણ આ ધર્મવાળા એને અધર્મ ગણે છે. અધર્મ ગણે છે એટલે માસિક દરમિયાન કે ભાઈ લેડીઝ ઇમ્પ્યોર કહેવાય, મંદિરમાં ના જવાય. આની પાછળ ખરેખર કોઈ સાયન્સ છે? વાય ઇટ ઇઝ સો? અને મને ખબર નથી કઈ દાદીમાની ચોપડીમાં લખ્યું છે આવું, પણ વર્ષોથી આ ટ્રેડિશન ચાલતી જ આવી છે. આની પાછળ પહેલાં તો બિલકુલ સાયન્સ નથી, બિકોઝ એક ફિઝિયોલોજીકલ વસ્તુ છે. ફિઝિયોલોજીકલ એટલે નોર્મલ તમારી બોડીની પ્રોસેસ છે જે એવરી મંથ તમને થવાની છે. તો તમે એવરી મંથ કોઈ વસ્તુ જો તમારી જોડે થતી હોય એને તમે ઇમ્પ્યોર બનાવી દો કે એને તમે એબનોર્મલ બનાવી દો, તો આ બધાના મગજમાં એના પ્રત્યે એક પ્રકારનો ડર ઊભો થઈ જાય છે, જે કરવાની બિલકુલ વસ્તુ નથી. સાયન્સ એ જ વસ્તુ કહે છે, સાયન્સ એ જ કહે છે કે એવરી મંથ તમારા યુટ્રસમાં હોર્મોનલ સાયકલના કારણે એન્ડોમેટ્રિયલ લાઇનિંગ બનવાની છે. એવરી મંથ એ લાઇનિંગ બનશે, એ શેડ ઓફ થવાની છે, તો એ પીરિયડ્સ આવવાના જ છે. તો એ જે વસ્તુ નોર્મલ છે એને તમે આપણે કેમ એબનોર્મલ કે ટેબુ બનાવવા માટે જઈ રહ્યા છે. એટલે એ થોડી અવેરનેસ લાવવી ડિફિકલ્ટ છે કે રિલિજિયસ પ્લેસીસમાં પગ નહીં મૂકવાના, કોઈ સારી વસ્તુ આ નહીં કરવાની, પણ એવું આઈડિયલી ના આવવું જોઈએ. કોઈ સાયન્સ કે બીજું કોઈ લોજિક એને સપોર્ટ નથી કરતું. એટલે જેમ બીજી તમે કહ્યું જેમ બીજી ફિઝિયોલોજીકલ ક્રિયા છે, અમુક ફિઝિયોલોજીકલ પ્રોસેસ જે ડેઈલી થાય છે, આ બી ડેઈલી એવરી મંથ થાય છે, ખાલી ડિફરન્સ થાય છે. એટલે ફરક એટલો છે એની પેટર્નમાં છે, બાકી વસ્તુ તો કુદરતી છે અને જે દરેકની સાથે થાય છે. પરફેક્ટ. એટલે એવું આપણે કહી શકીએ કે ભાઈ પીરિયડ્સ દરમિયાન સિમ્પથી ના આપો, પણ એમ્પથી આપોને બહુ જરૂર પડે, હોટ પેડ આપો, થોડી શાંતિ આપો, તો એમ્પથી અને અવેરનેસની બહુ જરૂર. ધેટ ઇઝ ધી પોઈન્ટ. હવે બીજો એક બીજો મિથ ચાલી રહ્યો છે. આપણે હવે વાત કરીએ સિઝેરિયન સેક્શન, ડિલિવરીના પ્રકાર પર વાત કરીએ. એવું કહેવાય કે ભાઈ બ્રેવ માણસો હોય ને એમ કે આ તો બહુ મજબૂત છે, આની ડિલિવરી નોર્મલ થઈ છે, આને તો કે મહેનત જ નથી કરી, બંને ડિલિવરી સિઝેરિયનની થઈ છે. તો આવું કેમ? એટલે ડઝ ઇટ મીન કે સિઝેરિયન ઇઝ ઇઝી? સિઝેરિયન જે કરાવે એ સ્ત્રી નબળી છે? નો, એબ્સોલ્યુટલી નોટ. બેઝિકલી જો તમારા પોતાની સ્ટ્રેન્થ પર ડિપેન્ડન્ટ હોત કે નોર્મલ થવાની છે કે સિઝેરિયન થવાનું છે, તો એ વસ્તુ ખોટી છે. તો એ પહેલાં આપણે મગજમાંથી કાઢી દેવું જોઈએ. ઘણી કન્ડિશન્સ એવી હોય છે જે નેચરલી છે, જે આપણા હાથમાં નથી, તો બી એમાં આપણે કમ્પલસરી એબ્સોલ્યુટ ઇન્ડિકેશન હોય છે સિઝેરિયનના, જેમ કે બાળક ઊંધું હોવું, આગળ પ્રીવિયસ 2 થી વધારે સિઝેરિયન હોવા, સિફેલોપેલ્વિક ડિસ્પ્રપોર્શન એટલે આપણું જે બાળકનું માથું છે એનું જે ડાયામીટર હોય ને આપણું માતાનું નીચેનું પેલ્વિસનું ડાયામીટર છે એ ડિસ્પ્રપોર્શનેટ છે. તો આપણે જેથી કરીને કંઈ બી કરીશું નોર્મલ ડિલિવરી પોસિબલ નથી.
પછી પ્લેસેન્ટા પ્રિવિયા એટલે જે મેલીનો ભાગ કહેવાય નીચેની તરફ હોવો, આ બધી કન્ડિશન્સ કુદરતી છે, કોઈના હાથમાં છે નહીં. બેઝિકલી ફિમેલ જેની સ્ટ્રેન્થ છે એ સ્ટ્રેન્થથી કે એક્સરસાઇઝ કરીને આ બધી કન્ડિશન્સ ચેન્જ નથી કરી શકવાની. એમાં આપણે CS કરવું જ પડે છે. અને CS એક પ્રકારનું ઓપરેશન છે, એમાં બી તમારે CS માંથી પસાર થવા માટે બી તમારે સ્ટ્રેન્થ જોઈએ છે. એટલે આ જે માન્યતા છે કે નોર્મલ ડિલિવરી તો જ થાય, કે આ નબળી છે તો એને નોર્મલ નહીં થાય, તમે એનું સિઝેરિયન કરી દો, કે એનું સિઝેરિયન થયું કેમ કે બહુ નબળી છે, તો એ બિલકુલ ખોટું માનવું છે. અને આ તો કેવું એક કોમન, તમે તો રોજ જોતા હશો વસ્તુ કે જેવું સિઝેરિયનની વાત કરો ને એટલે બાજુ પેલી મધર ઇન્ડિયા બેઠા હોય એકદમ ઊભા થઈ ગયા, સિઝેરિયન કેમ નોર્મલ નહીં થાય? એટલે પેલાને બી શંકાની દ્રષ્ટિએ જુએ ને ડૉક્ટરની શંકાની બી દ્રષ્ટિએ જુએ. અને ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ આપણે એવું જોઈએ છે કે નંબર ઓફ સિઝેરિયન ડિલિવરીઝ આર ઇન્ક્રીઝિંગ. તો વોટ કુડ બી ધ રીઝન ફોર ઇટ? એના મલ્ટિપલ રીઝન્સ છે. પ્રીવિયસલી કેવું હતું કે લોકો મલ્ટિપલ ચિલ્ડ્રન માટે પ્લાનિંગ કરતા હતા, લાઈક 3rd ડિલિવરી, 4th ડિલિવરી, 5th ડિલિવરી. પ્રીવિયસ આપણી જોડે એટલા બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ નહોતા કે જેથી કરીને આપણે ફિટલ મોનિટરિંગ એટલે બાળકનું કેવું વેલબિંગ છે એવું જાણી શકીએ. હવે પ્રીવિયસલી આપણે નિયોનેટલ મોર્ટાલિટી એટલે ડિલિવરીમાં બાળકની અને માતાની ડેથનો રેશિયો બી વધારે હતો જ્યારે નોર્મલ થતી હતી, ઘરે ડિલિવરીઓ થતી હતી. હવે આપણા માટે હવે જનરલી બધા એડવાન્સ એજમાં પ્રેગ્નન્સી પ્લાનિંગ કરે છે. એજની સાથે સાથે એના કોમ્પ્લિકેશન્સ જેમ કે બીપી છે, પ્રેશિયસ પ્રેગ્નન્સી હોય છે, હાઇપરટેન્શન, ડાયાબિટીસ બહુ વધારે જોવા મળે છે. બાળકો હવે જનરલી હેલ્ધી હોય છે. એવરેજ બર્થ વેટ જે પહેલાં 2 kg અરાઉન્ડ હતું હવે 2.5 kg અરાઉન્ડ થઈ ગયું છે. અને બીજું હવે એવરી પ્રેગ્નન્સી ઇઝ પ્રેશિયસ પ્રેગ્નન્સી. તો આપણે એવું કંઈ બી નથી કરવા માંગતા કે બાળકને બિલકુલ બી કોમ્પ્લિકેશન કહેવાય. બિકોઝ અલ્ટિમેટલી નોર્મલ ક્યારે કહેવાય? જ્યારે મધર અને બેબી બંનેની હેલ્થ બરાબર છે ત્યારે એ ડિલિવરીને નોર્મલ ડિલિવરી કહેવાય. એ ડિલિવરી કાં તો વજાઇનલી થઈ શકે કાં તો સિઝેરિયન વડે થઈ શકે, પણ નોર્મલનું અલ્ટિમેટ એમ એ હોય છે. ઓકે. અને સિઝેરિયન પછી, સિઝેરિયન ડિલિવરી થઈ પછી સ્ત્રીને પાછળની લાઈફમાં કેટલા પ્રોબ્લેમ થઈ શકે? કે ઘણી બધી વાર એવું જોઈએ અને તો કાયમનો કમરનો દુખાવો છે કારણ કે એનું સિઝેરિયન થયું છે, આ વજન ઉપાડવાની ડૉક્ટરે ના પાડી છે કેમ તો કે આનું સિઝેરિયન થયું છે, અને આખી જિંદગી ચાલે. 25 વર્ષ ડિલિવરીના થયા પછી પણ આ સિઝેરિયન લોકોના માથેમાં ભરાયેલું હોય છે. તો ઇઝ ઇટ ટ્રુ? આવું કાયમ સાચવવું જ પડે? નોટ ટ્રુ. બેઝિકલી હવે એટલી બધી એડવાન્સ થઈ રહી છે ટેકનિક CS ની. પહેલાં વર્ટિકલ સ્કાર એટલે એબ્ડોમન પર ઘણો મોટો સ્કાર આવતો હતો જેના થ્રુ CS થતું હતું. એ થોડું નડતું હતું. હવે હોરિઝોન્ટલ ફાઇનાન્શિયલ ઇન્સિઝન લેવામાં આવે છે, સૂચર મટીરિયલ્સ એટલે જે બધા દોરાને બધું યુઝ કરવામાં આવે છે, અને જે બધી ટેકનિક થઈ રહી છે બહુ જ એડવાન્સ થઈ રહી છે જેથી કરીને CS ની લોંગ લાસ્ટિંગ ઇફેક્ટ્સ બોડી પર કશું નથી હોતી. હા, જે થોડું સાચવવાનું હોય છે, ઇનિશિયલ 2-3 મહિના સાચવવાનું હોય છે, પણ પછી તમારી લાઈફ જેવી નોર્મલ હોય છે. લાઈફલોંગ સિઝેરિયન ડિલિવરીનો મોડ અગત્યનો નથી. હા, એક્ઝેક્ટલી. અને બીજું કે તમે કીધું થોડો સમય સાચવવાનું, એટલે જ્યારે પેશન્ટ ફોલોઅપમાં આવે ને 1 કે 2 ફોલોઅપ થાય એટલે પછી તો પહેલાંના જમાનામાં તો ડિલિવરી પિયરમાં થતી હોય તો સાસરામાં બી થવા માંડી. એટલે સાસુ ભેગા આવીને પૂછે કે સાહેબ આ નોર્મલ કામ ક્યારથી કરી શકશે? તો ખરેખર આ સાચવવાનો ગાળો કેટલો? બેઝિકલી ફર્સ્ટ 10 days તો તમારે બને એટલું રેસ્ટ જ કરવાનું જ્યાં સુધી તમારા સૂચર રિમૂવલ એટલે જે સ્ટીચીસ લીધા હોય કે ઇવન ડ્રેસિંગ કર્યો હોય ઓપન ના થાય ત્યાં સુધી વધારે રેસ્ટ કરવાનો થાય. જે વધારે સાચવવાનો ટાઈમ છે ફર્સ્ટ મંથનું જ. ફર્સ્ટ મંથ તમે તમારા અને બાળક માટે જેટલું બી કરવું હોય એના પર જ ફોકસ કરો. બીજા કોઈ કામ કરવાની ઉતાવળ કરવાની જરૂર નથી હોતી. 1 month પછી તમે લાઇટ વર્ક છે બધું જ રિઝ્યુમ કરી શકો છો, જેમ કે કુકિંગ છે કે બીજું કંઈ હાઉસહોલ્ડ રૂટીન છે એટલું કરી શકો છો. ખાલી ટોટલ 4 months કમ્પ્લીટ ના થાય ત્યાં સુધી 2 વસ્તુનું ધ્યાન રાખવાનું હોય છે આપણે કે પેટ પરથી બેન્ડ નહીં થવાનું અને હેવી વેઇટ લિફ્ટિંગ નહીં કરવાનું. પણ એ તો રૂટીનમાં અમે આપણે એટલું કરવાનું આવતું નથી હોતું. એટલે 4 months પછી રૂટીન બધું જ કરી શકાય. એટલે આ પેલું ઘણા બધાની કમ્પ્લેન સાંભળે કે સિઝેરિયન છે એટલે છોકરાને ફીડ નથી કરાવી શકાતું, કદાચ એ ખોટો પોઈન્ટ છે. દેટ ઇઝ નોટ જસ્ટિફાઈડ. હા, દેટ ઇઝ નોટ જસ્ટિફાઈડ. ફીડિંગ ઇવન હવે CS માં બી એવું હોય છે કે જેવું બેબી ડિલિવરી થાય આપણે ઓન ટેબલ બી બ્રેસ્ટ ફીડિંગ ઇનિશિએટ કરી દેતા હોય છે એઝ અર્લી એઝ પોસિબલ. તો CS મોડ ઓફ ડિલિવરી બ્રેસ્ટ ફીડિંગમાં કોઈ કનેક્શન નથી હોતું. CS માં અને નોર્મલમાં થોડો 3 to 4 days લાગે. તમે પ્રોપર ડાયટ લો, બચ્ચું લેચિંગ કરે પછી ફીડિંગ એસ્ટાબ્લિશ થઈ જતું હોય છે. ઓકે. એટલે આપણે એવું કહીએ ને કે ભાઈ
માની મમતા એના ડિલિવરીના મોડથી નક્કી નથી થતી, એના પ્રેમથી નક્કી થાય છે. એટલે તમે, મને એવું લાગે છે ઘણા બધા ફેમિલીમાં છે, ઘણા બધા ચેન્જીસ તમારા સ્ટેટમેન્ટ કરાવશે મને એવું લાગે છે. અને બીજો એક બળબળતો આજના જમાનાનો પ્રશ્ન, પહેલાં બધા મા બાપ પાછળ પડ્યા હોય કે છોકરાને પરણાવી દો. અને જેવા 6-12 મહિના થાય ને એટલે કે ગુડ ન્યૂઝ ક્યારે એમ. એટલે મારું તો એક પેશન્ટ એટલું ફ્રસ્ટ્રેટ થઈ ગયું કે મેં એવું કીધું પેલું OTT પ્લેટફોર્મ ડાઉનલોડ કરો, ગુડ ન્યૂઝ એની પર ક્યાંનું રિલીઝ થઈ ચૂક્યું છે એમ. એટલે લોકો પાછળ પડી જાય છે. તો કોઈ એવી ટાઈમલાઈન કે ભાઈ ક્યારે હું એને કહું કે ભાઈ આ ઇન્ફર્ટિલિટી કહેવાય, કે તમે જે કુદરતી એટેમ્પ કરો છો એ સક્સેસફુલ નથી, એવું કોઈ ટાઈમલાઈન કે જ્યારે પછી ડૉક્ટરને એપ્રોચ કરવાનો સમય આવી ગયો, એ ક્યારે કહેવાય? જનરલી જો બંને પાર્ટનર્સની, કપલમાં મેલ અને ફિમેલ પાર્ટનરની એજ લેસ દેન 30 years હોય અને એ લોકો 1 yearથી ટ્રાય કરી રહ્યા છે એક્ટિવલી પ્રેગ્નન્સી રાખવા માટે અને કન્સીવ ના થાય, તો તમારે જઈને કન્સલ્ટ કરવું જોઈએ. આફ્ટર એજ ઓફ 30 years 6 months યુ કેન ટ્રાય નેચરલી, તો બી ના થાય તો પછી કન્સલ્ટ કરવું જોઈએ. અને બીજી કોઈ હિસ્ટ્રી હોય, લાઈક તમારા પીરિયડ્સ ઇરેગ્યુલર છે, કે રિસન્ટ વેટ ગેઇન છે, કે ફ્લો ઓછો આવે છે, કે એન્ડોમેટ્રિયોસિસની હિસ્ટ્રી છે, કે કોઈ પ્રીવિયસ સર્જરી થયેલી છે એબ્ડોમિનલ અને સ્પેસિફિકલી ઓવેરિયન સર્જરી, એટલે કોઈ સિસ્ટ માટે સર્જરી થયેલી છે, કે પછી આગળ એક્ટોપિક પ્રેગ્નન્સી એટલે જે નળીમાં પ્રેગ્નન્સી રહી હોય ને એના માટે કોઈ સર્જરી કરવાની હિસ્ટ્રી છે, કાં તો તમારી ફેમિલીમાં અર્લી મેનોપોઝ એટલે અર્લી એજે પીરિયડ્સ જવાની હિસ્ટ્રી છે, તો પછી તમારે કન્સલ્ટ કરવું જોઈએ. ઓકે. એટલે અને અમે આપણે જોઈએ છીએ કે ઇન્ફર્ટિલિટીના કેસીસ ડે બાય ડે બહુ જ વધતા જાય છે. તો વોટ ઇઝ ધ રીઝન? પહેલાં આપણે આવું કોઈ ઇન્ફર્ટિલિટી ટ્રીટમેન્ટની ચર્ચા ક્યારે સાંભળી જ નથી, તો હવે અચાનક આટલા બધા કેસીસ કેમ વધી રહ્યા છે? ઇન્ફર્ટિલિટીનું બી એજ છે કે એનું ઇન્સિડન્સ એટલું બધું ઇન્ક્રીઝ થઈ ગયું છે કે હવે જે એવરેજ એજ મેરેજની છે એ બી અરાઉન્ડ 28, 29, 30. તો 30+ જેટલી આપણી એજ 30+ થાય તો આપણા કુદરતી ફિમેલ્સમાં જેમનું એડ કાઉન્ટ હોય એ ડિક્રીઝ થવા લાગે છે. અને સિમિલરલી મેલમાં એનું સ્પર્મ કાઉન્ટ પર બી ઇફેક્ટ આવે છે. એ એજની જોડે ડિરેક્ટલી પ્રપોર્શનેટ છે. એટલે જેટલી તમારી ઇન્ક્રીઝ થાય એજ એટલું આ ડિક્રીઝ થતું હોય છે. એટલે એક એજ આવે, બીજી આપણી લાઈફસ્ટાઈલ આવે, થોડું જંક ફૂડનું હવે કન્ઝપ્શન ઇન્ક્રીઝ થઈ ગયું છે, શુગરી ડાયટ એટલે કે સોડા છે કે આઈસ્ક્રીમ્સ છે એ બધાનું ઇન્ક્રીઝ થઈ ગયું છે, જે બી હોર્મોનલ ઇમ્બેલેન્સ કરી શકે છે. ઇવન તબેકો, આલ્કોહોલ કન્ઝપ્શન બી અફેક્ટ કરી શકે છે. અને થોડી સેડેન્ટરી લાઈફસ્ટાઈલ વધારે થઈ ગઈ છે એ બી અફેક્ટ કરી શકે છે. તો આ મેજર રીઝન્સ છે કે હવે ઇન્ફર્ટિલિટીના કેસીસ ડે બાય ડે ઇન્ક્રીઝ થવા લાગ્યા. એટલે આપણી લાઈફસ્ટાઈલ અને એન્વાયરમેન્ટ આઈ થિંક બંને અંદર ઇક્વલી કોન્ટ્રીબ્યુટ કરે છે. અને સ્ટ્રેસ, તમે જેમ કીધું એમ કે ભાઈ સ્ટ્રેસ બી અલ્ટિમેટલી ઇન્ફર્ટિલિટી લીડ્સ ટુ સ્ટ્રેસ એન્ડ સ્ટ્રેસ લીડ્સ ટુ ઇન્ફર્ટિલિટી. એટલે ઇટ્સ અ વિશિયસ સાયકલ વિચ નીડ્સ ટુ બી બ્રોકન. ફાઇન. અને બીજું એવું એક એવી માન્યતા છે, સાયન્સ ઇઝ ઓબ્વિયસલી અ ડિફરન્ટ થિંગ, કે ભાઈ મેજોરિટી કેસમાં પ્રોબ્લેમ ફિમેલમાં હોય, એને કારણે જ ઇન્ફર્ટિલિટી હોય. તો ખરેખર સાયન્સ એવું કહે છે કે મેલમાં પ્રોબ્લેમ નથી હોતા? બિલકુલ નહીં. જો આપણે કપલને ઇવેલ્યુએટ કરીએ ઇન્ફર્ટિલિટી માટે તો ઓવરઓલ 30 to 40% કોઝિસ ઇઝ બીકોઝ ઓફ મેલ ફેક્ટર. તો 30 to 40% કોઝિસ હોય છે, બીજા 40 to 50% ફિમેલ કોઝિસ હોય છે, અને બીજા 10-15% ઇઝ અનએક્સપ્લેન્ડ ઇન્ફર્ટિલિટી, કે એમાં કોઈ કોઝ આઈડેન્ટિફાઈ ના થાય. તો જેટલું જ ફિમેલ આપણે જોઈએ છે ઇન્સિડન્સ, એટલું જ મેલ ફેક્ટર હોય છે. એટલે પહેલેથી ઇવન અમે ઓપીડીમાં બી ડે ટુ ડે જોતા હોઈએ છીએ કે કોઈ ઇન્ફર્ટિલિટી માટે આવે તો એટલી વાઈફ આવે, કાં તો ઇવન કદાચ હસબન્ડ ના આવે ને હસબન્ડનો આપણે રિપોર્ટ બી કરાવવાનું કહીએ તો ત્યાં થોડું હેઝિટેશન આવી જાય, પણ ફિમેલના રિપોર્ટ્સમાં કોઈને પ્રોબ્લેમ ના હોય. હા, એટલે એવું બહુ જ ઇવન ઇન એજ્યુકેટેડ લોકોમાં બી જોવા મળે છે. તો એ બિલકુલ ખોટું છે. જેટલું જ આમ 30-40, 40-50 એટલું ડિફરન્સ ના કહેવાય. એટલે જેટલું જ ફિમેલમાં જોવા મળે છે એટલું જ મેલ ફેક્ટર બી ઇમ્પોર્ટન્ટ છે. ઓકે. અને આ આખી પ્રોસેસ, માન લો કે કોઈ ઇન્ફર્ટાઇલ કપલ કે જેને એવું લાગે છે કે એ ઇન્ફર્ટાઇલ છે, તમારી પાસે આવે તો વોટ ઇઝ ધી પ્રોસેસ? તમે કરો શું? સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ હોય ઓબ્વિયસલી, બિકોઝ આપણી જોડે પેશન્ટ આવે એટલે ઓબ્વિયસલી ઘણા બધું સ્ટ્રેસ, ઘણું બધું પિયર પ્રેશર પછી એ લોકો આવ્યા હોય. એટલે પહેલું તો એ છે કે આપણે કાઉન્સેલિંગ કરીને થોડું એમને પોઝિટિવ કરવું પડે. બીજું સ્ટેપ બાય સ્ટેપ ઇવેલ્યુએશન થાય. તો ફર્સ્ટ ઇઝ ઓબ્વિયસલી કોઈ બી જેમ બ્રાન્ચમાં ઇમ્પોર્ટન્ટ છે ઇઝ હિસ્ટ્રી ટેકિંગ. એમનું એજ આવી ગયું, એમનું ઓક્યુપેશન આવી ગયું, એમના બીજા ફેક્ટર્સ આવી ગયા, તો એ હિસ્ટ્રી આવે. પછી સ્ટેપ બાય સ્ટેપ જે જરૂર લાગે આપણે એક્ઝામિનેશન કરીએ. સોનોગ્રાફી બેઝિક સ્ટેન્જર્સ થાય, જેમાં ફિમેલનો એન્ટ્રલ ફોલિક્યુલર કાઉન્ટ
એટલે એગ્સ બનવાની કેવી કેપેસિટી છે એ આઈડિયા આવે. પછી થોડા બેઝિક હોર્મોનલ રિપોર્ટ્સ કરાવવાના આવે, મેલનો સિમેન એનાલિસિસ કરાવવાનું આવે. આ બેઝિક હોય છે. પછી જેમ જેમ આપણને લાગે ટ્યુબલ ટેસ્ટિંગ કરવાનું આવે, જેના માટે આપણે એક્સરે એટલે HSD કાં તો પછી હિસ્ટ્રોલેપ્રોસ્કોપી કરી શકીએ. અને પછી આગળનું સ્ટેપ બાય સ્ટેપ. એટલે જે સ્ટેપે તમને એવું લાગે કે આનાથી વધારે ઇન્ફોર્મેશનની જરૂર છે એ આપણે એડવાઇસ કરીએ. ઇટ્સ અ પ્રોસેસ. આમાં અગેન ઓવરનાઇટ કંઈ ના થાય. ઇટ ઇઝ અ પ્રોસેસ. ઇટ કેન ટેક 1 month or it can take 1 or 2 years or it can take more than that. એ કોઈ ના કહી શકે કયા કેસમાં કેટલો ટાઈમ લાગશે. બધા રિપોર્ટ્સ નોર્મલ હોય તો બી વાર લાગી શકે, કંઈ રિપોર્ટ એબનોર્મલ હોય તો બી તરત કન્સીવ થઈ શકે. સો ઇટ ઇઝ અ લોંગ પ્રોસેસ. અને આમ આપણે આમ તો શરૂઆતમાં તમે કીધું છે કે ભાઈ મોર દેન 30 હોય તો આપણી પાસે વિન્ડો પેલું ઓછું છે, પણ તો બી એક પેલું મિસિંગ ટ્રેન જેવું કંઈક હોય કે ભાઈ અમુકથી વધારે સમયથી મોડા જ ડૉક્ટર પાસે ગયા તો કદાચ તેરા લેસ ચાન્સીસ કે આ કોઈ ટ્રીટમેન્ટ આપણને હેલ્પ કરી શકે. દેટ ઇઝ જનરલી 35 આપણે એવું કન્સિડર કરીએ કે 35 એજ 30 to 35 ઇઝ ઇન ધ ગ્રે ઝોન. બટ આફ્ટર 35 પ્રેગ્નન્સી કન્સીવ થવાના બી ચાન્સીસ ડિક્રીઝ થઈ જાય. પ્લસ પ્રેગ્નન્સી એક સમય રહી તો એમાં કોઈ બી જેનેટિક પ્રોબ્લેમ્સ કે કોઈ બી એનોમલી આવવાના બી ચાન્સીસ ઇન્ક્રીઝ થઈ જાય. તો જનરલી મિસિંગ ટ્રેન તો નહીં, બટ બાય ધ એજ ઓફ 35 તમારે થોડું એના ટુવર્ડ્સ પ્લાનિંગ કરી દેવું જોઈએ. ઓકે, એટલે ટ્રેન ભલે છૂટીને આ જાય પણ ટાઈમે ટ્રેનમાં બેસવું જરૂરી છે. ફાઇન. અને વોટ આર યુ ઓપ્શન્સ? તમે કોઈ પેશન્ટને ઇવોલ્યુએટ કરી લીધું કે આને આ પ્રોબ્લેમ છે, આવું લાગે છે તો અને એક બીજું અગત્યની વસ્તુ કે આપણે ઇન્ફર્ટિલિટી એટલે IVF, આમ પેલું સિનોનિમ થઈ ગયું છે, બંને શબ્દો હંમેશા ભેગા જ લેવાય. પણ આપણને બી ખબર છે કે IVF સિવાય ઘણા બધા ઓપ્શન છે. તો કયા ઓપ્શન છે આપણી પાસે? તમે શું ટ્રાય કરો? એટલે આમાં બી એવું જ છે કે સ્ટેપ બાય સ્ટેપ ટ્રીટમેન્ટ, ઇવેલ્યુએશન બી સ્ટેપ બાય સ્ટેપ થાય, પ્લસ ટ્રીટમેન્ટ બી સ્ટેપ બાય સ્ટેપ થાય. તો ફર્સ્ટ ઇઝ ઓવ્યુલેશન ઇન્ડક્શન. એટલે એમાં પહેલાં તો આપણે મોનિટર કરીએ કે પેશન્ટને જો નોર્મલ સાયકલ્સ છે તો પછી રૂટીન ઓવ્યુલેશન થાય છે કે નહીં, અને એમાં બેઝિક ડ્રગ્સ આપીએ જેથી કરીને ફોલિકલ સારા બને, અને જરૂર પડે તો ઇન્જેક્શન આપીએ જેથી કરીને ટાઈમલી ઓવ્યુલેશન થાય. પછી નેક્સ્ટ સ્ટેપ આવે છે IUI, ઇન્ટ્રાયુટ્રાઇન ઇન્સેમિનેશન, જેમાં સેમ પ્રોસેસ કરવાની અને એની જોડે જોડે હસબન્ડનું સિમેન વોશ કરીને એમના થ્રુ કેન્યુલા વડે ફિમેલ પાર્ટનરમાં મૂકવાનું આવે. અને પછી આગળ આવે છે આપણે IVFનો ઓપ્શન. ઓકે, જેમાં આપણે ડેઇલી ઇન્જેક્શન્સ લેવાના આવે જેટલા બને. હા, ટેસ્ટ ટ્યુબ બેબી, જે કોમનલી ટેસ્ટ ટ્યુબ બેબી કહેવામાં આવે છે. હા, પણ IVF કે ટેસ્ટ ટ્યુબ બેબી એ ફર્સ્ટ નથી, એ ઇન્ફર્ટિલિટી ટ્રીટમેન્ટમાં લાસ્ટ સ્ટેપ છે. એની આગળ બી ઘણી બેઝિક ટ્રીટમેન્ટ હોય છે જે આપણે કરી શકીએ છીએ. ઓકે. અને અમુક હવે નવા એવા ન્યૂઝ પણ આવ્યા છે, કંઈક નવી ટેકનિક આવી છે, પેલી સરોગેસી ને બધું, થોડુંક એના વિશે બી કંઈક? હા, બેઝિકલી સરોગસી હવે થોડું લિમિટેડ થઈ રહ્યું છે. નવા લોઝ ને ક્રાઇટેરિયા ને બધું આવ્યું છે. એટલે જ્યારે એબ્સોલ્યુટ ઇન્ડિકેશન હોય કે ફિમેલ પાર્ટનરને સપોઝ એમને યુટ્રસ જ નથી કે એવી બધી કન્ડિશન્સ છે જેમાં પ્રેગ્નન્સી એમને રાખવાનું પોસિબલ નથી, તો પછી સરોગસીનો બહુ જ સારો ઓપ્શન આવ્યો છે, જેમાં તમારા પોતાના બીજ લઈને આપણે કોઈ બીજાનું યુટ્રસમાં લઈને એના માટે એમનામાં પ્રેગ્નન્સી રાખી શકીએ. બીજો ઓપ્શન છે ઓવમ ડોનેશન, અને એવી જ રીતે ઓપ્શન છે કે આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન. એટલે બીજા કોઈ ડોનરનું આપણે, એટલે મેલ કાઉન્ટ, જો મેલ પાર્ટનરનો કાઉન્ટ નથી, મોટિલિટી નથી, તો પછી આપણે કોઈ બી ડોનરમાં જઈ શકીએ. સિમિલરલી જો આપણે ફિમેલ પાર્ટનરના એગ્સ નથી બનતા તો ઉસાઇડ ડોનેશનમાં જઈ શકીએ. ટૂંકમાં એવું આપણે બીજો એક અત્યારે લેટેસ્ટ વસ્તુ છે એગ ફ્રીઝિંગ. તે જેમ આપણે વાત થઈ કે આફ્ટર એજ ઓફ 35 ઇટ ઇઝ લાઇક મિસિંગ ધ ટ્રેન. તો જો તમને એવું હોય કે અત્યારે ઘણી બધી ફિમેલ્સ બી કરિયર ઓરિએન્ટેડ છે, મેરેજ પ્રોસ્પેક્ટ્સ લેટ શોધી રહ્યા છે, કે એવું હોય કે ના હમણાં મારે પ્લાનિંગ નથી કરવું, આગળ જઈને પ્લાનિંગ કરીશ, તો તમે તમારી યંગ એજમાં તમે એગ ફ્રીઝિંગ કરાવી શકો છો, જેથી કરીને તમારે ફ્યુચરમાં જ્યારે બી પ્રેગ્નન્સી રાખવી હોય આપણે એક ક્રાયો બેંકમાં પડ્યા જો એ એગ વડે આપણે પ્રેગ્નન્સીનું પ્લાનિંગ કરી શકીએ છીએ. ઓકે, એટલે જેમ સેવિંગ્સ વહેલું ચાલુ કરે એમ તમે એગ ફ્રીઝિંગ કરી શકો છો. એટલે ફાઇન. એટલે ઓવરઓલ આપણે ઇમ્પોર્ટન્ટ એવું સમજીએ કે કેરિયર ઇમ્પોર્ટન્ટ છે, બધું જ ઇમ્પોર્ટન્ટ છે, પણ અમુક સ્ટેજનું પ્લાનિંગ પણ ઇમ્પોર્ટન્ટ. હા, પણ નો ડાઉટ હવે સાયન્સ એટલું એડવાન્સ થઈ ગયું છે કે ઇવન તમે લેટ પ્રેગ્નન્સી આફ્ટર એજ ઓફ 35 તમે વિચારો છો કે તમારે રાખવું છે, તો હવે પહેલાં કરતાં એની પોસિબિલિટી બહુ ઇન્ક્રીઝ થઈ ગઈ છે. બિકોઝ જેમ આપણે વાત થઈ કે ફર્ટિલિટીની ટ્રીટમેન્ટ હવે ઘણી એડવાન્સ થઈ રહી છે, અને મેં બીજું કીધું કે જે જેનેટિક પ્રોબ્લેમ, તો એના માટે ડિટેક્ટ કરવાના ટેસ્ટ્સ બી હવે ઘણા એડવાન્સ થઈ ગયા છે. તો એવું નથી કે પોસિબલ જ નથી. હા, તમે તમારી રીતના પ્લાનિંગ કરો, પણ આપણે જેમ વાત થઈ એમ કે 35ની એજની પહેલાં થોડી પોસિબિલિટી અને થોડું જે રિસ્ક છે એ આપણા ડિક્રીઝ થઈ જાય છે. એટલે ટૂંકમાં
આપણે જે કંઈ બી સાયન્સ સમજીએ, મેન્સ્ટ્રુઅલ પીરિયડનું સાયન્સ કહીએ કે ડિલિવરીનું સાયન્સ કહીએ કે ઇન્ફર્ટિલિટીનું કહીએ, ઓલવેઝ એક રિલાયબલ સોર્સ પાસેથી ઇન્ફોર્મેશન આવે, કોઈ એક્સપર્ટનું પ્રોપર ગાઈડન્સ લઈએ, અને એ પણ તમે કીધું એમ ટાઈમે લઈએ, અને લેટ્સ ઓબ્ઝર્વ ધી પેટર્ન કે કંઈક નોર્મલ કરતાં રૂટીન. કેમ કે આ વસ્તુ કેવી છે, બીજા કોઈ બી મેડિકલ પ્રોબ્લેમ્સમાં લોકો પોતાનો ઓપિનિયન નહીં આપે, પણ પીરિયડ્સ છે કે પ્રેગ્નન્સી છે, એવરી ફિમેલે એની લાઈફમાં કરેલું છે. એટલે તમે કોઈને બી કોઈ એક્સપર્ટને અપ્રોચ નહીં કરો ને બીજા કોઈને બી અપ્રોચ કરશો તો એમના પોતાના બહુ જ સ્ટ્રોંગ ઓપિનિયન્સ આપશે અને તમને એ કન્વિન્સ કરશે કે ના, મારો તો આટલો એક્સપિરિયન્સ છે ને હું જે કહું છું એ જ સાચું છે. બટ દેટ ઇઝ નોટ ટ્રુ. જરૂરી નથી કે એ સાચું છે. એટલે વુમનને એમ્પાવર કરીએ, વુમનને પાવર ના કરીએ. એમ્પાવર કરવાથી આઈ થિંક દેટ્સ ધી બેટર વે કે યુ કેન ટેક યોર ઇન્ફોર્મ ડિસિઝન. પરફેક્ટ. હવે મારો ફેવરિટ આસ્પેક્ટ, રેપિડ ફાયર. તમારે હા નામાં જવાબ આપવાના, કંઈ એડ કરવું હોય તો યુ કેન ઓલવેઝ ડુ. બરાબર. પીરિયડ્સ દરમિયાન એક્સરસાઇઝ ના કરાય? નો, ખોટું છે. કરી શકાય. એકવાર સિઝેરિયન થાય એટલે બીજી વાર સિઝેરિયન જ કરવું પડે? એ બી ખોટું છે. એને વીબેક કહેવામાં આવે છે, વજાઇનલ બર્થ આફ્ટર સિઝેરિયન સેક્શન. તો પ્રીવિયસ 1 સિઝેરિયન હોય તો એના માટે પણ એના બી બહુ બધા ફેક્ટર્સ છે, પણ જઈ શકાય છે. એવું નથી કે વન્સ અ CS ઓલવેઝ અ CS. એ ખોટું છે. અને નોર્મલ મેન્સ્ટ્રુઅલ સાયકલ એટલે 28 દિવસ અને 4 દિવસ આવે? નો, ઇટ્સ નોટ ધ કેસ. ઓકે, ફાઇન. સિઝેરિયન કર્યા પછી બ્રેસ્ટ ફીડિંગ ના કરાય? નો, આરામથી કરી શકાય છે. સિઝેરિયન કર્યા પછી નોર્મલ લાઈફ ના જીવી શકાય? નો. નોર્મલ આપણે જેમ વાત થઈ, ઇટ ઇઝ જસ્ટ અ મોડ ઓફ ડિલિવરી. એના કોઈ લોંગ લાસ્ટિંગ ઇફેક્ટ્સ નથી હોતા આપણી બોડી પર. ઇન્ફર્ટિલિટી મીન્સ IVF એક જ ઓપ્શન છે? નો, એના IVF ઇઝ ધ લાસ્ટ સ્ટેપ. એની પહેલાં ઘણી બધી ટ્રીટમેન્ટ ઓપ્શન્સ છે અવેલેબલ ઇન્ફર્ટિલિટી માટે. આપણી લાઇફસ્ટાઇલ અને ઇન્ફર્ટિલિટીને કંઈ લેવા દેવા નથી? છે, ઘણું લેવા દેવા છે. ઓકે, થેન્ક યુ ફોર જોઈનિંગ. અને દર્શક મિત્રો, ઘણા બધા કોમન પ્રશ્નો અમે આજે ડીકોડ કરવા માટે ટ્રાય કર્યા. અને સૌથી અગત્યની વસ્તુ, જે સાયન્સ ચાલે છે ત્યાં સોશિયલ મીડિયામાંથી સાયન્સ નથી ચાલતું. ઘણી બધી વાર ગૂગલ પણ થાકે, અને જ્યારે ગૂગલથી પણ થાકો ત્યારે અમારી પાસે આવો, અમારો આ પોડકાસ્ટ જુઓ, એક સાયન્સ સાથે ઇન્ટરેક્ટ કરો, અને કંઈ ક્વેશ્ચન્સ તમારા હોય તો તમે ઓલવેઝ ગમે ત્યારે કોમેન્ટ બોક્સમાં અમને પૂછી શકો છો. તો થેન્ક યુ દર્શક મિત્રો, થેન્ક યુ ડૉક્ટર રિયા ફોર જોઈનિંગ અસ. અને મને એવું લાગે છે કે ઘણું બધું આજે તમે ગ્રાઉન્ડ બ્રેકિંગ ઇન્ફોર્મેશન આપી, અને જેને કારણે ઘણી બધી ઉથલપાથલ આજે લોકો પોડકાસ્ટ છે એની લાઈફમાં કે એના ફેમિલીમાં થશે, મને એવું લાગે છે. થેન્ક યુ વેરી મચ. બાય બાય. આવજો.